केम छो विद्यार्थी मित्रों मजामा। चलो तो लास्ट लेक्चर में आपणे कंईक पांचमू चेप्टर चालू कर्युं हतुं अने पांचमा चेप्टर में कंईक आपणे उदाहरण नंबर 1, 2 अने थियरी शीख्या हता। हवे जोईए आज पांचमा चेप्टरनो लेक्चर नंबर 2 एमां उदाहरण नंबर 3 कीधुं छे कि ए अने बी 4:3 प्रमाणमां नफो नुकसान वेचता भागीदारो छे। सी ने 1/7 भागे नवा पेढ़ी में भागीदार तरीके दाखल कर्यो छे। सी नवो आयो 1/7 भाग आप्यो। सी 2/21 भाग ए पासेथी अने 1/21 भाग बी पासेथी मेळवशे। हवे अहींया एवुं कीधुं छे कि सी छे सी ए 2/21 भाग ए पासेथी मेळवशे। तो आनी पासेथी 2/21 लेशे अने आनी पासेथी 1/21 लेशे। हवे जो अहींया कही दीधुं छे कि सी ने टोटल 1/7 आपवानो छे। ए भाग कोण आपशे? ए अने बी। ए केटलो आपशे? 2/21। बी केटलो आपशे? 1/21। तो सिंपल थई गयुं। ए नो जे भाग छे एमांथी 2/21 आपणे बाद करी नाखीशुं, सी ने आपी दईशुं। बी मांथी 1/21 बाद करी नाखीशुं अने सी ने आपी दईशुं। केम? कारण के अहींया एवुं नथी कीधुं। आनी पहेला जे दाखला जोया था एमां एवुं कीधुं हतुं कि खाली सी ने 1/7 भाग आपवानो छे। कोण आपशे एवुं कीधुं नहोतुं, एटले आपणे पेढ़ीना टोटल नफामांथी आपता हता। पण अहींया तो कोण आपशे एवुं कही ज दीधुं छे। ओके, एटले आने एम कहेवाय के ए नो त्याग। ए केटलो आपशे? तो एनो जे नफो छे एमांथी 2/21 अने बी नो त्याग। बी केटलो आपशे? तो एनो जे नफो छे एनो 1/21। ओके, तो हवे आपणे शोधीए छीए नवुं प्रमाण। तो ए नो नवुं प्रमाण अने बी नु नवुं प्रमाण कई रीते शोधीशुं? तो ए नो जूनो भाग केटलो हतो? 4:3। 4:3 એટલે 4 ને 3 7 હતો। એમાંથી એ કેટલો આપે છે? તો 2/21 અને બી કેટલું આપે છે? તો 1/21। બોલો એટલે સુધી ખબર પડી। હવે શું કરીશું? સેમ સિસ્ટમ નીચેનો ગુણાકાર 21 × 7 કરીશું। ચાલો જોઈ કરો તો 7 દુ 14, 7 એકા 7, 147। બરાબર છે। હવે 21 ને અહીંયા ગુણાકાર કરો। 21 ક્રોસ મલ્ટિપ્લિકેશન 21 × 4 84, 7 દુ 14। 84 માંથી 14 બાદ કરો તો આવશે 70/147। આ છે પહેલાનો જવાબ। આટલું મોટું? હા વાંધો નહીં, ભલે રહ્યું, હમણાં નાનું થશે। सेम प्रोसेस अहींया 21 × 7 147। 21 क्रॉस मल्टिप्लिकेशन 21 × 3 3 दू 6, 3 एका 3, 7 एका 7, 61 मांथी आपणे 7 बाद करिए तो आवशे 56/147। आ मळ्युं बी नु नवुं प्रमाण। हवे आनी जेम ज आनी पहेला हतुं ए रीते ज सी नु नवुं प्रमाण शोधवुं पड़शे। आप्युं ज छे? हाँ साहेब आप्युं छे 1/7, पण बंनेना छेदमां 147 छे। तो 147 करवा माटे केटला वडे गुणवुं पड़शे? 21 वडे। 21 एका 21, 21 × 7 147। मळी गयुं? हाँ के ना? हाँ साहेब मळी गयुं। तो हवे लखीए नवुं प्रमाण। ए बी सी 70, 56, 21। હવે આ રકમ બહુ મોટી છે, આના ભાગ પાડીને નાની રકમ લાવીએ તો જો બધાને 7 વડે ભાગાકાર ચાલે। 7 તરી 21, 7 × 3, 8 સિત્તા 56, 7 દાન 70। તો જો બધામાંથી 7 કાઢી નાખો તો વચ્ચે કેટલું? 10/8/3। તો જો આવે છે જવાબ 10/8/3। તો આ શું થયું? ભાગીદારનું નફા નુકસાનનું નવું પ્રમાણ। આપણે આમાં નવું જ પ્રમાણ શોધવાનું હતું। ચાલો તો હવે જોઈએ નંબર
4। ફરીવાર આ 3 જોવો હોય તો જોઈ લો। અહીંયા એવું કીધું છે કે સીને એ અને બી કેટલો ભાગ આપશે કીધો તો એમાંથી જેટલો આપવાનો હતો એટલો બાદ કર્યો, બીને જેટલો આપવાનો હતો એટલો બાદ કર્યો અને બંનેનું નવું મળ્યું। સીનો તો 1/7 હતો, છેદ સરખા કર્યા અને જે રકમ આવી એમાં નાની થતી હતી તો આપણે નાની કરી। ના થતી હોય તો મારી મચડીને કરવાની નહીં। હો, ઉદાહરણ નંબર 4। એ અને બી 5:3 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે। પાછું આવ્યું એ બી 5:3। સીને 1/4 ભાગે નવા ભાગીદાર તરીકે પેઢીમાં દાખલ કર્યો છે। સી આવ્યો 1/4 ભાગ આપ્યો। સીનો ભાગ એ અને બી પાસેથી 3 આ સી છે એ પોતાનો ભાગ 3:1 પ્રમાણમાં લેશે। કોની પાસેથી? એ અને બી પાસેથી। હવે જો આનું બી ટ્વિસ્ટ, હવે આમાં કેવું હતું કે આમાં નવો ભાગીદાર કોની પાસેથી કેટલો ભાગ લેશે આપી દીધું હતું। હવે આમાં જે નવો ભાગીદાર આવે છે એ કોની પાસેથી કેટલો ભાગ લેશે એ અહીંયા જો રેશિયોમાં આપ્યું છે, પ્રમાણમાં આપ્યું છે। તો પહેલાં તો આપણે એ શોધીશું કે ભાઈ એ પાસેથી કેટલો લેવાનો, બી પાસેથી કેટલો લેવાનો। એ મળે પછી એ એટલો ભાગ આપશે અને બી એટલો ભાગ આપશે। ઓકે, એટલે અહીંયા આને કહેવાય, આ જે પ્રમાણ આપ્યું છે એને કહેવાય ત્યાગનું પ્રમાણ, એ અને બીનું ત્યાગનું પ્રમાણ। ફરી વાર કહી દઉં છું, આની પહેલાંના દાખલામાં સીએ કોની પાસેથી કેટલો ભાગ લેવાનો તો એ ચોખવટતાપૂર્વક આપ્યું હતું। આમાં એ ભાગ નથી આપ્યો પણ એનું પ્રમાણ આપ્યું છે। તો પહેલાં આ પ્રમાણને આપણે ભાગમાં ફેરવશું। કેવી રીતે ફેરવશું તો ચાલો જોઈએ। તો પહેલાં તો લખીએ એ પાસેથી લેવાનો ભાગ। કેટલો લેવાનો? તો સીને 1/4 આપવાનો છે, એના 3:1 તો 3 ને 1 કેટલા થશે? 4। તો એનો 3/4 એ પાસેથી લેશે। પછી શોધીએ બી પાસેથી લેવાનો ભાગ। બી પાસેથી કેટલો લેશે? તો એનો 1/4 છે, એનો બી 1/4 ભાગ બી પાસેથી લેશે। તો ચલો વચ્ચે ગુણાકાર છે તો ઉપરનો ગુણાકાર, નીચેનો 3 × 3 ચોકું 16 આટલો ભાગ એ પાસેથી લેશે। 1 × 1 ચોકું 16 આટલો ભાગ બી પાસેથી લેશે। તો આ બંનેને પ્લસ કરીએ તો પેલા ભાગીદારનો ભાગ થઈ જાય છે। ચાલો જોઈએ, આપણે ટ્રાય કરીએ કે ભાઈ 3/16 અને 1/16 કરીએ તો 1/4 થઈ જાય છે કે નથી થતું? ચાલો જોઈએ। તો જો 3/16 + 1/16 છેદ સરખા છે તો એકવાર ઉપરનો સરવાળો 3 + 1 4 તો આવશે 4/16। તો 4/16 છે, ભાગ પાડીએ 4 × 4 ચોકું 16 આવી ગયું 1/4। તો બરાબર છે। તો અહીંયા ખબર પડી ગઈ કે બી પાસેથી લેવાનો ભાગ અને એ પાસેથી લેવાનો ભાગ। હવે એ એટલો આપી દેશે અને બી એટલો આપી દેશે। તો લખીએ એનું નવું પ્રમાણ કઈ રીતે આવશે? તો એનું કયું હતું? જૂનું 5:3 એટલે 5/8 અને 3/8। તો એનું હતું 5/8, એમાંથી 3/16 આપી દેશે। બીનું નવું પ્રમાણ, બીનું હતું 3/8, એમાંથી 1/16 એ આપી દેશે। ચાલો હવે આપણે આમાં ગુણાકાર કરીએ, બરાબર છે? તો ચાલો બોલો જોઈ, 16 × 8 કેટલા થશે? 128। તો બંનેનો ગુણાકાર થશે 100, આ બંનેનો ગુણાકાર 128। 16 × 5 16 × 5 કેટલા થશે? 80। 8 તરી 24, 80માંથી 24 બાદ કરીશું। 80માંથી 24 બાદ કરીએ તો કેટલા વધશે? 56/128। ચલો અહીંયા સેમ પ્રોસેસ 16 × 8
128, 16 દુ 32, 16 તરી 48 અને 8 એકા 8. 48માંથી 8 બાદ કરો, 40/128. આ બીનું મળ્યું. હવે સેમ સીનું નવું પ્રમાણ. સીનું હતું 1/4. નીચે 128 લાવવાના છે, તો કેટલા વડે ગુણીશું? 32 ચોક 128 થશે. તો ઉપર પણ 32, નીચે 128, કારણ કે 32 એકા 32 ને 32 ચોક 128. હવે લખીએ નવું પ્રમાણ ABC. ચાલો નવું પ્રમાણ કેટલું થાય છે જોઈએ આપણે. 56, 40, 32. બધાનો જો 8 વડે ભાગ ચાલી શકે છે જોઈએ. ટ્રાય કરો જો 8 વડે ભાગ ચાલે છે કે નહીં. 8 ચોક 32, 8 પંચા 40 અને 8 સિત્તા 56. તો પ્રમાણ મળ્યું 7/5/4. આ મળ્યું નફા નુકસાનનું નવું પ્રમાણ. ચાલો એની પછીનો એક દાખલો ગણીએ. ઉદાહરણ નંબર 5. જોઈએ એમાં આપણને અહીંયા શું કીધું છે. ઉદાહરણ નંબર 5ની અંદર એ અને બી ભાગીદારો છે. આ કયો દાખલો છે? તો જૂના ભાગીદારો પોતાનો ભાગનો અમુક ભાગ આપે એવું કીધું છે અહીંયા. પણ જોઈએ એ અને બી ભાગીદાર છે. સીને નવા ભાગીદાર તરીકે દાખલ કરે છે. એ એન્ડ બી. સી નવો આવ્યો એટલે રાઉન્ડ કર્યું. એ પોતાના ભાગનો 1/5 ભાગ, જ્યારે બી પોતાના ભાગનો 1/4 ભાગ સીની તરફેણમાં ત્યાગ કરે છે. ABCનું નવું પ્રમાણ અને ત્યાગનું પ્રમાણ શોધો. તો બાળકો અહીંયા ક્યાંય એ અને બીનું જૂનું પ્રમાણ આપ્યું નથી આપ્યું તો સરખા હિસ્સે. હવે જો શું લખ્યું છે કે એ પોતાના ભાગનો 1/5 ભાગ, તો એ છે એનો જે ભાગ છે એનો 1/5 ભાગ અને બી પોતાના ભાગનો 1/4 ભાગ કોને આપી દે છે? સીને આપે છે. તો નફા નુકસાનનું નવું પ્રમાણ અને ત્યાગનું પ્રમાણ શોધો. આમાં અગત્યનો શબ્દ યાદ રાખજો, નો લખ્યું છે, ભાગ નો. તો આ નો હોય તો કઈ પ્રોસેસ રહેશે અને માંથી હોય તો કઈ પ્રોસેસ રહેશે. અત્યારે દાખલો ગણીએ પછી એ પ્રોસેસ કરીશું. તો ચલો એ કેટલો ભાગ આપશે? તો લખીએ એને જે મળે છે એનો 1/5 ભાગ, તો એ આપવાનો ભાગ. અને પછી બી એ આપવાનો ભાગ. પહેલાં કેટલો આપવાનો છે એ શોધીશું. એ આપ્યા પછી એ મળ્યા પછી એને બાદ કરીશું. જો એનું પ્રમાણ હતું 1/2, આનું પણ 1/2. એનો 1/5 ભાગ એટલે 1/5, આનો 1/4 ભાગ એટલે 1/4. તો ચલો ગુણાકાર છે તો ઉપરનો ગુણાકાર 5 દુ 10. એ પોતાના ભાગમાંથી 1/10 આપશે. ઉપરનો ગુણાકાર 1, નીચેનો 4 દુ 8. બી પોતાના ભાગમાંથી 1/8 ભાગ આપશે. તો હવે શોધાશે એનું નવું પ્રમાણ અને બીનું નવું પ્રમાણ. પછી સીનું પછી શોધીએ. તો જોઈએ એ પોતાના ભાગમાંથી 1/10 આપશે, બી પોતાનો 1/8 આપશે. એટલે સીને કેટલો મળ્યો? 1/10 અને 1/8. આ એ અને બીનો. એ પછી આપણે પ્લસ કરીને એડ કરીશું સીમાં, એટલે ચિંતા ન કરતા. ઓકે. તો ચલો પહેલાં એનું નવું પ્રમાણ કેટલું આવશે? તો જૂનું હતું 1/2, બીનું પણ જૂનું હતું 1/2. એ એમાંથી 1/10 આપી દેશે, બી 1/8 આપી દે છે. તો ચલો 10 દુ 20, 10 એકા 10, 2 એકા 2. તો આવશે 8/20. ચલો અહીંયા 8 દુ 16, 8 એકા 8, 2 એકા 2, 6/16.
કમ્પ્લીટ. હવે જોઈએ સીનું નવું પ્રમાણ. તો એને મળતો તો 1/10 પ્લસ 1/8, 10 અઠ્ઠા 80, 8 એકા 8, 10 એકા 10, 18/80. તો ચલો દરેકના છેદ અલગ અલગ છે, તો દરેકના છેદ કેવા કરવા પડશે મારે? સરખા. હા કે ના? તો કરીએ ચલો. A B C 8/20 છે, 6/16 છે, 18/80 છે. તો સૌથી મોટી રકમ 80 છે. તો 80 લાવવા માટે કેટલા વડે ગુણવા પડે? અહીંયા 4. તો 8 ચોક 32/80, 16/85 અને 6/5 30/80, અને અહીંયા તો 80 છે જ, 18/80. તો અહીંયા લખી શકીએ કે નવું પ્રમાણ ABC 32/30/18. તો ચાલો બાળકો, અહીંયા 32/30/18 આવ્યો. આ રકમ હજી નાની કરીએ તો 2 વડે ભાગ ચાલે. 9 દુ 18, 15 દુ 30, 16 દુ 32. તો નવું પ્રમાણ મળ્યું 16/15/9. આ થોડો મોટો દાખલો હતો પણ વાંધો નથી. ફરીવાર કહી દઉં છું કઈ રીતનો આખો દાખલો ગણ્યો. એનું અને બીનું પ્રમાણ નહોતું આપ્યું એટલે સરખા હિસ્સે લીધું. એ પોતાના ભાગમાંથી 1/5, બી પોતાના ભાગમાંથી 1/4 આપે છે, તો એના ભાગના પહેલાં 1/5 કર્યા, 1/4 કર્યા, એટલે એ કેટલો ભાગ આપશે તે લખ્યું, બી કેટલો આપશે તે લખ્યું. આ બંને ભાગ સીને મળે એટલે બંને શું કર્યા? પ્લસ. હવે આપવાનો ભાગ થયો તો એના નફા નુકસાનમાંથી એ જે ભાગ આપી દે છે એ માઇનસ કર્યો, બીના નફા નુકસાનમાંથી એ જે આપી દે છે એ માઇનસ કર્યું. માઇનસ કર્યું એટલે આ રકમ મળી. સીને જે મળે છે એ લખ્યું અહીંયા, એનો સરવાળો કર્યો એટલે આ રકમ મળી. એટલે એવી રીતે ટોટલ આપણને આ 3 રકમ મળી. હવે ત્રણેયના છેદ સરખા નહોતા એટલે ત્રણેયના છેદ સરખા કર્યા અને છેદ ઉડાડવાના હતા એ ઉડાડી દીધા. ઓકે, તો આ હતો તમારું 5મું ઉદાહરણ. હવે જોઈએ આજના દિવસનું છેલ્લું અને છઠ્ઠું ઉદાહરણ. કીધું છે આવું: એ અને બી 2:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદાર છે. અલગ કલરથી લખું તો દેખાશે, નકર નહીં દેખાય. એ અને બી 2:1 પ્રમાણમાં 1/4/2017 રોજથી તેઓએ સીને પેઢીમાં નવા ભાગીદાર તરીકે દાખલ કર્યો. એ પોતાના ભાગમાંથી 1/12 ભાગ અને બી તેના ભાગમાંથી 1/6 ભાગ. હવે જો અહીંયા શબ્દ વાપર્યો છે માંથી, અને અહીંયા શબ્દ હતો નો. નો એટલે ભાગ શોધવાનો હતો, મળી ગયો, પછી એના ભાગમાંથી બાદ કર્યો. જોજો શબ્દ નો અને માંથી શબ્દમાં ચેન્જીસ શું છે. નો હતો એટલે એવું કીધું છે કે 1/5 એ પોતાના ભાગનો 1/5, બી પોતાના ભાગનો 1/4. નો શબ્દ હતો. નો એટલે કેટલો આપવાનો એ શોધવાનો હતો, તો એના ભાગ ગુણ્યા જેટલો આપવાનો હતો એટલો, એટલે આ મળ્યો, અહીંયા આ મળ્યો. હવે આને એમ કહેવાય કે એ પોતાના ભાગમાંથી 10 આપી દેશે એટલે માઇનસ કર્યા. બી પોતાના ભાગમાંથી 1/8 એટલે માંથી હોય તો માઇનસ કર્યું. એટલે શબ્દ યાદ રાખો કે જો નો આપ્યું હોય તો ગુણાકાર કરવો, અને માંથી હોય તો શું કરવું? ડાયરેક્ટ બાદબાકી. નો આપ્યું હોય તો ગુણાકાર કરો, અને જે રકમ આવે એને પછી બાદ કરો, અને માંથી હોય તો ડાયરેક્ટ શું કરવી પડે? બાદ. અહીંયા કીધું છે કે એ પોતાના ભાગમાંથી 1/12 ભાગ અને બી પોતાના ભાગમાંથી 1/6 ભાગ આપી દેશે. ઓકે, તો બંને આપી જ દે છે ને અહીંયા, હા કે ના? તો ચાલો અહીંયા શોધીએ એનું નવું પ્રમાણ, પછી શોધીશું બીનું નવું પ્રમાણ.
એનું હતું 2/3 અને બીનું હતું 1/3. આમાંથી 1/12 આપે છે, આ 1/6 આપે છે. ચલો 12 તરી 12 દુ 24, 12 તરી 36. ઉપર ચોકડી ગુણાકાર 12 દુ 24, 3 એકા 3. તો જવાબ આવ્યો 21/36. અહીંયા 6 તરી 18, 6 એકા 6, 3 એકા 3, 3/18. સીનું નવું પ્રમાણ, સીને કેટલો મળે છે? 1/12 અને 1/6. 12 પંચા 60, 12 છંગ 72, 6 અહીંયા જશે, 6 એકા 6, 12 એકા 12, 18/72. તો A B Cનું નવું પ્રમાણ 21/36, 3/18, 18/72. દરેકના છેદ સરખા કરીશું તો 36 દુ 72 એટલે ઉપર 2, 18 ચોક 72 તો ઉપર 4, 21 દુ 42, 3 ચોક 12 અને 18 ના 18. ચાલો છેદ ઉડાડીએ તો જો 6 વડે ભાગ ચાલશે. 6 તરી 18, 6 દુ 12, 6 સિત્તા 42. તો નવું પ્રમાણ મળ્યું 7/2/3. ઓકે, હવે આ જે આગળનો દાખલો છે એમાં ત્યાગનું પ્રમાણ શોધવાનું રહી ગયું હતું. તો જો એ જેટલો ભાગ આપે છે ત્યાગનું પ્રમાણ શોધું છું. A અને B, A આપે છે 1/10, B આપે છે 1/8. તો આ ત્યાગનું કહેવાય, પણ દરેકના છેદ આપણે સરખા કરીએ. તો ચલો અહીંયા 10 વડે ગુણી નાખીએ અને અહીંયા 8 વડે ગુણી નાખીએ, કારણ કે બંનેના છેદ સરખા કરવા છે. તો 8/80, 10/80 એટલે પ્રમાણ આવ્યું 8/10. નાના કરો ચલો, 5 દુ 10, 4 દુ 8. તો પ્રમાણ કયું મળ્યું? 4/5. આ હતું ઉદાહરણ 5ની અંદરનું ત્યાગનું પ્રમાણ શોધવાનું બાકી હતો એ દાખલો. એની પછી આપણે જોયું ઉદાહરણ નંબર 6. ઓકે, તો આજના લેક્ચર માટે બાળકો આટલું રાખીશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ ભણીશું. જય હિન્દ, જય ભારત.